તો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ગુજરાત સરકાર તરફથી સરસ મજાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છે આવનારી 27 સપ્ટેમ્બર 2024ના રોજ છે કરવામાં આવશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા છે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છે કરવામાં આવશે। સરકારની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાનો લાભ છે વિશેષ ખાસ કરીને સીધો જ લાભાર્થીના હાથમાં મળી રહે તે હેતુ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન છે 2009ની અંદર આ ગરીબ કલ્યાણ મેળાની છે શરૂઆત કરી હતી। અત્યાર સુધીની અંદર વાત કરીએ કુલ 13 તબક્કાની અંદર 1604 જેટલા મેળાનું આયોજન કરી કુલ 1.66 કરોડ લાભાર્થીને છે રૂપિયા 38,800 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। ગરીબ કલ્યાણ મેળાના 14મા તબક્કાની શરૂઆતની વાત કરીએ આગામી 27 સપ્ટેમ્બર 2024ના રોજ છે એ કરવામાં આવશે અને દરેક જિલ્લાની અંદર એક મેળામાં એવી રીતે કુલ 33 મેળાનું આયોજન કરવામાં આવશે। આમાં 90,000થી પણ વધારે લાભાર્થીને કુલ 125 કરોડ રૂપિયાની સાધન સામગ્રી છે વિતરણ કરવામાં આવશે। આ ગરીબ કલ્યાણ મેળામાં અલગ અલગ વ્યક્તિલક્ષી યોજના જેમાં કે ખાસ કરીને માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, ડોક્ટર આવાસ યોજના, ખાસ કરી ડોક્ટર આંબેડકર આવાસ યોજના છે, વિદેશ અભ્યાસ લોન માટેની યોજના છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે, દિવ્યાંગ સાધન સહાય યોજના છે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે, ખાસ કરીને બરાબર માનવ કલ્યાણ યોજના છે, વાલી દીકરી યોજના છે, મહામૃતમ યોજના છે, વ્યક્તિગત આવાસ યોજના છે, ખેતીવાડીની યોજના છે। તમામ યોજનાનો લાભ છે વિશેષ આપવામાં આવશે। આવનારી 27 સપ્ટેમ્બર 2024ના રોજ છે 33 જિલ્લાની અંદર આ મેળાનું આયોજન કરવામાં આવશે। વિશેષ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું